તો હેલો ખેડૂત મિત્રો, આજે આપણે ફરીથી મળી ગયા છીએ નવા ટોપિકની સાથે. અને આજનો ટોપિક આપણે સરસ મજાનો ટોપિક છે, જેનાથી આપણા પશુને લગતી જ માહિતી લાવતા હોય છે. અને તે માહિતી છે આપણે જ્યારે આપણું માલ વહેંચાઈ ગયું હોય અને જ્યારે એને માલની આપણે શક્તિ ઘટી જતી હોય, માલને એનર્જી ઘટી જતી હોય, એને લગતી જ આપણે અવનવા દેશી વિડીયો લાવતા હોય છે. અને આવા નવા વિડીયો જોવા માટે શું છે કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેનાથી તમને અવનવી મારી માહિતી જોવા મળે. બીજી વસ્તુ એ કે જ્યારે હવે આપણું ચોમાસાની અંદર આપણે વહેંચાણનું ટાણું હોય છે, આપણા ગાય અથવા ભેંસનું અત્યારે વહેંચાણ પડી ગયેલું હોય, તો એની માટે આપણે ઘણા એવા અવનવા એવા દેશી નુસ્ખા લઈને આવતા હોય, જેનાથી આપણા ગાય છે, ભેંસ છે, જેને તમે આપણે દેશી નુસ્ખાથી તમે આપણા ઉપયોગી કરતા હોય છે. જેનાથી આપણો ગાય અથવા ભેંસની અંદર શું છે કે કેલ્શિયમની ખામી રહેતી હોય છે, ઉણપ રહેતી હોય છે, જેમ કે અચાનક દૂધ ઘટી જતા હોય, એવા ઘણી પ્રકારના તકલીફ રહેતી હોય. જો પૂરી વહેંચાણ પછી તમે પૂરી સારવાર ન કરો તો હવે એની માટે આપણે સરસ મજાનો એવો ટોપિક લઈને આવેલા હોય છે. તમે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેનાથી તમને મારા વિડીયો જોવા મળે. સરસ મજાને આપણે માહિતી લઈને આવતા છીએ, એટલા માટે આપણે યુટ્યુબ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ ચેનલ તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકની અંદર જે આપણું પેજ છે જેને ફોલો કરી દેજો, જેનાથી તમને અવનવા માહિતી મળતા રહે, અવનવી ટોપિક લગતા માહિતી લાવતા હોય છે. અને થોડો ઘણો સપોર્ટ આપો, જેનાથી આપણા આવી પશુને વખતે જે આપણે માહિતી હોય તે તમને પૂરી મળે અને જબરજસ્ત આપણે રિઝલ્ટ લઈ આવતા હોય એવું આપણે ઘણી પ્રકારની માહિતી લઈને આવતા હોય છે. તો અવશ્ય વિડીયોની અંદર આપણે બના રહેજો અને નવા હોય તો વધુને વધુ આપણે શેર કરો, જેનાથી એના અવનવી માહિતી છે આપણે પશુપાલક ભાઈઓ માટે મળતી રહે. એટલા માટે વિડીયોની અંદર આપણે બને રહીશું. તો હવે જ્યારે તમારું ગાય હોય કે ભેંસ હોય કે જ્યારે તે વહેંચાય છે ત્યારે એને અચાનક આપણે કહેતા હોય છે કે કેલ્શિયમ ઘટી જતું હોય છે. અને તે વહેંચાઈ ગયા પછી ડિલિવરી થઈ જાય બાદ માલની અંદર કેલ્શિયમની ઘણી પ્રકારની ખામી રહેતી હોય, તો એને લગતા આપણે શું છે કે દેશી એવો ફોર્મ્યુલા લઈને આવ્યા છે. અને આવા ઘણા પ્રકારના આપણે ફોર્મ્યુલા લાવતો હોય છે. માલને વહેંચાઈ જાય ત્યારે શું શું કરવું, કેવા રીતે એના ફાયદા છે, ઘણી પ્રકારની એવી આપણે જે આપણે બનાવેલા હોય છે તેમને દેશી નુસ્ખા બતાવતો હોય છે, જેનાથી તમને દેશી નુસ્ખા ટ્રાય કરવા લાયક હોય છે, જબરજસ્ત રિઝલ્ટ મળતું હોય છે. અને તમે કયો નુસ્ખો અજમાવ્યો છો મારા વિડીયોના માધ્યમથી તે જરા કોમેન્ટ કરી દેજો. અને અત્યારે માલ તમારું વહેંચાઈ ગયું હોય તો તમે દેશી નુસ્ખોથી કઈ રીતે તમે ટ્રાય કરો છો તે પણ જરા કોમેન્ટની અંદર લખી દેજો, જેનાથી અમને ખ્યાલ પડે કે તમે આ દેશી નુસ્ખો અજમાવ્યો છે, આનું જબરજસ્ત રિઝલ્ટ છે. એના માટે તમને કોમેન્ટ કરતા રહેજો, એટલે જેનાથી તમને અવનવી માહિતી મળ્યા કરે. તો જલ્દીથી આપણે કરી દેવી વિડીયોની શરૂઆત. તો જ્યારે આપણો માલ ગાય ભેંસ વહેંચાય છે ત્યારે તો લઈ લેવાનું છે 500 ગ્રામ જેટલો ગોળ અને 200 ગ્રામ જેટલી લઈ લેવાની છે સૂંઠ લઈ લેવાની છે, અને 200 ગ્રામ જેટલી લઈ લેવાની છે હળદર, 200 ગ્રામ જેટલી લઈ લેવાની છે અજવાઈન, અને 200 ગ્રામ જેટલી લઈ લેવાની છે આપણે મેથી. હવે આ 5 વસ્તુને લઈને આપણે પાણીની અંદર થોડોક હલકા હાથેને ગરમ કરી નાખવાનું છે. જે ગરમ કર્યા બાદ પછી તમે મિનિમમ 5-10 મિનિટ રહીને જે વહેંચાઈ ગયેલું માલ હોય તમે એને મિનિમમ 10 થી 15 દિવસ લગીને તમે આનો ટ્રાય કરશો તો 100% આપણું ગાય હોય કે ભેંસ હોય એને જબરજસ્ત રિઝલ્ટ મળશે. બીજી વસ્તુ હોય કે તમારા માલની અંદર કયો તમે નુસ્ખો અજમાવો છો તે જરા કોમેન્ટ કરતા રહેજો, જેનાથી તમને આવા અવનવા વિડીયોને અમને ખ્યાલ પડે. તો તમે અવશ્ય ને અવશ્ય એકવાર દેશી આપણે નુસ્ખો છે તમે ટ્રાય કરી લેજો, 100% આમનું રિઝલ્ટ મળે. અને જે આપણે ઘણી પ્રકારના એવા અવનવા દેશી એવા ફોર્મ્યુલા લાવતા હોય છે, જેનાથી તમારા ગાય હોય અથવા ભેંસને જે વહેંચાણની બાદ જે આપણે સરસ મજાનો આપણે આ કાળો કહેવાય જેને આપણે દેશી ફોર્મ્યુલા લાવ્યા છે, તો તમે જરૂર એકવાર ટ્રાય કરી લેજો, જેનાથી તમારું ગાય હોય કે ભેંસ હોય એને કોઈ પ્રકારની એનર્જી લગતી ખામી ન રહે, કોઈ પ્રકારની કેલ્શિયમ લગતી ખામી ન રહે. અને આ વસ્તુ છે જે તમારા આપણે માલની જે અડાળ હોય એની અંદર પણ ઘણો સુધારો કરી દેશે. એટલે આઈ હોપ તમને જે આ વિડીયો ગમ્યો હોય તો વધુને વધુ લોકો આપણે શેર કરી દો, જેનાથી આપણા પશુપાલક મિત્રો પાસે આ વિડીયો મળતો રહે. તો મળીએ આપણે નવા ટોપિકની સાથે. બધાને જય માતાજી, જય મા મોગલ અને જય મા બુટ ભવાની. મળીએ વિડીયોની અંદર અને થોડુંક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડું ઘણું સપોર્ટ આપો, જેનાથી આપણે વિડીયો બનાવવાની મજા આવે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. જય માતાજી.